તમે ચિંતા મુક્ત થઈ જાઓ એમ કરીને પૂતનાને મોકલે છે અને ગોકુળની આજુબાજુ જે ગામો હતા, આહિરના જે પડાવ હતા, આ પૂતના રૂપી અવિદ્યાને છે તો પરમાત્માથી જ નષ્ટ થવા વાળી, એટલે પરમાત્માએ શું કર્યું લીલાથી, બીજા કોઈ ગામ એની નજરમાં ન આવે એવી રીતે સિદ્ધિ નંદ બાબાના ઘરમાં જ એને લઈ આવ્યા. અને કૃષ્ણ પરમાત્મા અત્યંત દુઃખી થઈ જાય છે કે મારા ગોપ બાળકો જે બીજા છે, મારા મિત્રો છે, એને પણ તું મારવાની ઈચ્છાથી આવી છે, માટે આંખ નીચે દઉં છું. તું જોવાને લાયક નથી, આટલું ખરાબ પાપ કર્મ કરે છે. સાચવીએ આપણે તો પરમાત્માને આખો દિવસ જોયા કરીએ, પણ ક્યાંક એ આપણા તરફ આંખ ના બંધ કરી દે ને તો અનર્થ થઈ જશે. એવું એક કર્મ ના કરીએ કે એ આપણા તરફ આંખ બંધ કરી દે, એવો એક વિષયનું સેવન ના કરીએ જેનાથી એની વિસ્મૃતિ થાય અને આંખ બંધ કરી દે. બીજા એક ચિંતકે ખૂબ સુંદર વિચાર આપ્યો છે. મેં તો વિચાર્યું હતું ગોકુળમાં આવીને ગૌની પવિત્ર ગૌની નગરી, માખણ, મિશ્રી, દૂધ પીવા મળશે, દહીં ખાવા મળશે, અને અહીંયા તો છઠ્ઠીના દિવસે જ આટલું હળાહળ ઝેર આવ્યું એમ કરીને આંખ બંધ કરી દે છે અને આંખ બંધ કરીને ભગવાન શંકરનું સ્મરણ કરે છે. જાણે કે ભગવાન શંકરને કહે છે કે હે દેવ, હું તો આ શિશુ સ્વરૂપમાં વળી આ હળાહળ ઝેર પીવાનો અનુભવ આપે એકવાર કરી લીધો છે, માટે આ ઝેર પણ આપ પી શકશો, મારી મદદે આવો એમ પરમાત્માનું સ્મરણ કરીને જાણે કે પીવડાવતા હોય છે. અને થાય છે હકીકતમાં એવું, આ ઝેર પીવાની શરૂઆત જ્યારે કૃષ્ણ પરમાત્મા કરે છે ત્યારે એના નાશ માટે ક્રોધનો આવેશ આવશ્યક છે. પરમાત્મા કહે છે કે આંખ ખુલ્લી રાખીશ તો એને હું જોઈ લઈશ તો મને કરુણા જ આવે, મારી આંખમાંથી કરુણા જ નીકળે છે. આંખ ખુલ્લી રાખીશ તો કરુણાવશ પેલી બી પીગળી જશે અને કદાચ એને સાચા રાક્ષસ સ્વરૂપમાં આવી જાય તો મારા યશોદાજી ગભરાઈ જવાના. વળી મારી કરુણાથી એનું અંતઃકરણ જો શુદ્ધ થઈ ગયું તો એ મને વિષપાન નહીં કરાવે અને એનો ઉદ્ધાર કેવી રીતે કરું. આંખો બંધ રાખે છે, પણ જેમ કહું એમ નાશ કરવા માટે કરુણા તો છે, પણ કરુણા કરતા ક્રોધનો આવેશ જરૂરી છે. માટે ક્રોધને પોતાનો મિત્ર બનાવે છે, એટલે કે રુદ્રદેવ રુદ્રને પોતાનો મિત્ર બનાવીને અંદર આવેગ પ્રકટ કરે છે. અને જે રુદ્રદેવ જે હોય છે તે પૂતનાનો પ્રાણ ઝેર સાથે ખેંચે છે અને પરમાત્મા માત્ર એનું દૂધ જ લે છે. આ રીતે પરમાત્માથી પ્રાણ હરાતા હરાતા પૂતના એની માયાથી, માયા શક્તિથી જે આ રૂપ લીધું હતું એ રૂપને ખોઈ બેસે છે. જો આ રૂપનું આટલી જેની શક્તિ છે, આ જે વિષયો જે છે ને પોતાને ખૂબ જ આકર્ષક બનાવીને રાખ્યા છે, આ 5 વિષયોએ પોતાને કે આપણને આકર્ષિત કરે છે. એનું આકર્ષણ ક્યાં સુધી રહેવાનું? જ્યાં સુધી તમે એનો સ્વભાવ ન જાણો ત્યાં સુધી એનું આકર્ષણ રહેશે. જે ક્ષણે એનો નાશવંત સ્વભાવ, એનો જન્મ અને મૃત્યુગત વિકારવાન સ્વભાવ, કર્મના બંધનમાં નાખનારો સ્વભાવ, અનેક વાસનાઓ ઉત્પન્ન કરવાનો સ્વભાવ ન જાણો ત્યાં સુધી જ તમને ખેંચશે. જે ક્ષણે જાણી લેશો, જાણવા માટે કોની જરૂર પડશે? આ વિષયને જાણવા માટે કોની જરૂર પડશે? ક્રોધની પણ જરૂર પડશે. આ ક્રોધ એટલે વિષયો તરફનો ક્રોધ, આ ક્રોધ એટલે વાસના તરફનો ક્રોધ. ક્રોધ કરવો જોઈએ તો પોતાની ઉપર જ કરજો, ચૂકી થઈ જવાશે. આંખ જયારે રૂપને જોવા માંગતી હોય ત્યારે એને કહી શકાય કે શા માટે રૂપ માંગે છે? આ દેખાય ઓછું છે? શા માટે આ શબ્દનો આગ્રહ રાખે છે? આજ વ્યક્તિને મળવાનો આગ્રહ કેમ રાખે છે? આજ કપડા પહેરવાનો આગ્રહ કેમ રાખે છે? નથી ક્રોધ થઈ શકતો? ક્રોધનો ઉપયોગ વિપરીત રીતે કર્યો છે આપણે. પરમાત્માએ જે રુદ્ર રૂપી ક્રોધ અંદર આપ્યો છે એ વિષય વાસનાના પ્રાણ ચીરવા હરવા માટે આપ્યો છે. આ લીલા અવતારથી આટલું જ શીખવાનું છે.
એ તો પરમાત્માને શું હતું કે આટલા મોટા જગત આધાર આવીને પૂતનાના પ્રાણ હરે ને આવું આવી લીલા કરે. આપણને આશ્ચર્ય થાય. પરમાત્માએ પૂતના રૂપી અવિદ્યામાંથી જેમ ઝેર કાઢી લીધું એમ અંદર જે ક્રોધનું તત્વ આપણને આપ્યું છે એનો ઉપયોગ પોતાના જ વિષયોને કંટ્રોલ કરવામાં, પોતાના જ મનને વારવામાં એ ક્રોધનો ઉપયોગ કરજો. બીજા ઉપર એનો ઉપયોગ ન કરતા. સૌને પોતપોતાનો ક્રોધ આપ્યો છે. આપણે એમાં વધારો શા માટે કરવો? આપણે કોઈની ઉપર ક્રોધ કરીએ ને એમાં એનો વધારો થાય. બિચારા એને તો આપ્યો જ છે, એ પછી બીજા પર કાઢશે. ધ્યાન રાખીએ. આ રુદ્રનો ઉપયોગ કરી લેજો અંદરના. આમ એનું રૂપ ખોઈ બેસે છે અને અતિ ભયંકર વિકરાળ રૂપ એનું ધારણ કરે છે. ભગવાન વ્યાસજી વર્ણન કર્યું છે એના નાકના છિદ્રો મોટી ગુફા જેવા, એનું સમુદ્ર જેવું પેટ, અંદર જે લોહીની ધારા વહીતી હતી જાણે મોટા સરોવર કે નદીઓ હોય, વિકરાળ આંખો, લાલ ફેલાયેલા વાળ, પથ્થર જેવું કાળા પહાડ જેવું મોટું શરીર, અને આ બાજુથી ગોકુલમાંથી નંદ બાબા પ્રવેશ કરે છે અને તરત જ વસુદેવજીને યાદ કરે છે કે વસુદેવજી ત્રિકાળ જ્ઞાની લાગે છે. તેઓ મને કહ્યું હતું કે અનર્થ થશે અને આ અનર્થ હું જોઈ રહ્યો છું. કારણ કે એ પૂતનાના શરીર ઉપર પરમાત્માને ક્રીડા કરતા જોયે છે. પરમાત્મા તો રમત કરતા હોય છે. જો એકવાર વિષયની અંદરથી વિષય જે ઉપર આભા પોતાની જાણે સુંદરતાની ઊભી કરી હતી એને જાણી લો. વિષયમાંથી રસ કાઢી લો ને, નિરસન કરી દો, એટલે કે એને જાણી લો. ક્રોધથી એની અંદરની આસક્તિ જે ક્ષણે તમે કાઢી લો, પરમાત્મા એ વિષય એ પૂતનાની ઉપર રમતા હતા એમ તમે આનંદથી એ વિષયમાં રમમાણ થઈ શકશો. પણ આનંદથી વિષયમાં રમમાણ થવું છે, આટલું નથી કરવું. એ ના ચાલે. આનંદથી ભોગ કરો. પરમાત્મા તો એની પર દોડતા હતા, પણ ક્યારે એને બરાબર શાંત અને સમાપ્ત કરી દીધો એ વિષયને. અને પછી જેમ બધા વિષયોની ભસ્મરૂપ ત્રિપુંડ લગાવીને મહાદેવજી વિચરણ કરતા હોય છે એમ એ પરમાત્મા આ વિષયને અત્યંતપણે એની અંદરથી રસકસ કાઢી નાખે છે, પછી એનો ભોગ કરે છે. વિષયનો ભોગ અવશ્ય કરો. કોણે ના પાડી? એનું જ બનાવેલું છે. એમાંથી રસ કાઢી નાખો. તમારી અંદર જે રુદ્ર ક્રોધ છે એનો ઉપયોગ તમારી ઉપર જ કરો. અને એ અમૃત જે છે, જ્ઞાન અમૃત તો અંદર જ છે. એ વિષયની અંદર જ અમૃત છે. પરમાત્મા તો દૂધ પીધું, એનું દૂધ તો સારું છે. એક વિષય હોય, એક વિષયની અંદર અવિદ્યાની અંદર એ પરમાત્માએ દૂધ કેવી રીતે પીધું? દરેક પદાર્થના 5 અંશ હોય છે. અસ્તિ, ભાતિ, પ્રિયમ, રૂપમ, નામ ચ ઇતિ અંશ પંચકમ. આદ્યત્રયમ બ્રહ્મરૂપમ, જગત રૂપમ તતોદ્વયમ. જે નામ અને રૂપ છે એ જગત રૂપ છે, એ પૂતના રૂપ છે, એ ઝેર રૂપ છે. પરમાત્માને ખબર હતી કે આ પૂતનાનું અસ્તિત્વ, આ ઘોર શરીર જે છે એનું એ છે, એને સત્તા તો મારી મળેલી છે. આ પૂતના જણાઈ રહી છે તો મારાથી જણાઈ રહી છે, મારી સત્તા અને સ્ફૂર્તિથી. જડ જડને ન